અંબાજી આવતા ભક્તો ભૂખ્યા ના જાય તે માટે તેમને ખીચડીનો પ્રસાદ અપાય છે અને સાથે ગાંઠિયા અને ચાનો પણ પ્રસાદ અપાય છે. 24 કલાક રસોડા ધમધમતા જોવા મળે છે. અને દાતા તાલુકામાં અત્યારે હું છું કે જ્યાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો આવે ત્યારે અવિરતપણે રસોડું ધમધમતું જોવા મળે અને 24 કલાક ભક્તોને જ્યારે ખીચડી પીરસાતી હોય ત્યારે અવિરત ચાલતો આ જે સેવા કેમ્પ છે તે અંબિકા સેવા કેમ્પ છે. ખાસ કરીને જે પ્રકારે અહીં અંબિકા સેવા કેમ્પ છે ગોધાવીનો છે. મારી સાથે જે વ્યક્તિ છે સેવા કેમ્પ ચલાવનાર તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલાં કેમ્પ જ્યારે તમે શરૂઆત કરી તે વર્ષ કયું હતું અને કેવી રીતે તેની શરૂઆત થઈ? અમે આ સેવા કેમ્પ અંબિકા સેવા કેમ્પ ગોધાવી 2017માં અમે ચાલુ કરેલું અને આજે આ સેવા કેમ્પની અંદર અમે અવિરત જે છે 9 વર્ષ થઈ ગયા છે. એકચ્યુઅલી અમે અહીંયા આગળ જે છે દર પૂનમે આવીએ છીએ. અને જ્યારે અમે ભાદરવી પૂનમના 9 વર્ષ પહેલાં જ્યારે આગળ આવ્યા હતા ત્યારે આગળ અમે જોઈ હતી કે ભક્તોને જે એ વખતે જે તકલીફો જે પડતી હતી વિસામા માટે છે કે નાસ્તા માટે છે કે જે અહીં આગળ જે છે બહુ ઓછા સેવા કેમ્પો ત્યારે અવેલેબલ હતા અને ત્યારે એ લોકોને આગળ ચાલવામાં મતલબ કે વિસામામાં છે, ચામાં છે, પાણીમાં છે, જમવામાં છે, એ બધી રીતે બહુ જ તકલીફો પડતી હતી. એટલે એ જોઈને અમને એમ ફીલ થયું કે ખરેખર આ પદયાત્રીઓ માટે અહીંયા આગળ કોઈ સેવા કાર્યની કે કોઈ આવા કોઈ કાર્યની જરૂર છે કે જેથી કરીને એ લોકો જે છે મા જગદંબાના દ્વારે વિના અડચણે વિના સંકોચે માના દર્શને જઈ શકે. અચ્છા, કેટલા કિલો ખીચડી રોજની પીરસાય છે અને કેટલા ભક્તો છે તે જમી શકે છે? કેટલા કલાક છે આ કેમ્પ ચાલુ રહે છે? અંબિકા સેવા કેમ્પ આમ તો જે છે ભક્તોની સેવા માટે 24 કલાક અહીંયા તત્પર છે. જેની અંદર સવારે 10થી લઈને રાત્રે 10 સુધી જે છે રજવાડી ખીચડીનો પ્રસાદ અપાય છે અને રાત્રે જે છે એ પાપડી મરચાં જે છે ગાંઠિયા મરચાં છે એ ચા કોફી સાથે અપાય છે, જે રાત્રે 10થી સવારના 10 સુધી અપાય છે. અને અહીંયા આગળ તો જે ચાલવાવાળા જે ભાવિક ભક્તો છે એ લાખોની સંખ્યામાં આવે છે. એક આપણે ઘોડાપુર કહી શકીએ કે એ ઉમળતું હોય છે, તો એની કોઈ સંખ્યાનું કોઈ એ બાધ્ય નથી હોતું કે આગળ કેટલી સંખ્યાની અંદર લોકો આવે છે. હા, પણ એનો જે ફ્લો આવે છે એ પ્રમાણે જે છે અમે અહીંયા આગળ એમના અંદાજા પ્રમાણે જે છે અહીંયા આગળ જે છે અમે કટ્ટાની સાઇઝની અંદર કહીએ, કિલોની અંદર સાઇઝની અંદર અમે આગળ જે છે કમસે કમ આગળ જે છે રોજના 45 થી 50 કટ્ટા જે છે રૂટીન ડેઝમાં જાય છે. અને જ્યારે 12-13 જે સૌથી વધારે અહીંયા આગળ રસ હોય છે ત્યારે જે છે અહીંયા આગળ જે છે 70, 75, 80 એનું કોઈ જ લિમિટેશન્સ હોતી નથી. અચ્છા, અને 3 દિવસ રાખો છો કે 5-5, 7-7 દિવસ રાખો? અમે આગળ ભાદરવી પૂનમના જ્યારે પ્રારંભ થાય છે ત્યારથી લઈને ભાદરવી પૂનમ જ્યારે સુધી પૂર્ણાવતિ થાય છે ત્યાં સુધી અમે ટોટલ 7 દિવસ જે છે આગળ સેવા કેમ્પનું અમે આગળ આયોજન કરીએ છીએ. વિધિવત રીતે જે છે અહીં આગળ અમારી સેવા 7 દિવસ હોય છે, પરંતુ જ્યારે આગળ અમારું મતલબ કે જ્યારે અમે આગળ મતલબ કે જ્યારે અમારી બધી તૈયારીઓ ચાલતી હોય છે તો એ એડવાન્સની અંદર એની અંદર બી જે છે અમારી 2-3 દિવસ પહેલાં જે છે અમારું વિસામો જે છે, પાણી છે અને ચા કોફીની સેવાઓ તો મતલબ કે અહીં આગળ જે છે અમે ટોટલ 8 થી 9 દિવસ આપીએ છીએ. અચ્છા, અને કેટલા વર્ષથી ચાલે છે તમારો કેમ્પ? આજે અમારું 9મું વર્ષ છે. 9મું વર્ષ છે. અને 9 વર્ષથી જે કેમ્પ ચાલે છે તે કેમ્પ અવિરતપણે આજે પણ ચાલી રહ્યું છે. રોજના આપ જોઈ રહ્યા છો કે લોકો જે રીતે ખીચડીનો જમણવાર કરતા હોય છે ને સવારે 10થી રાતના 10 વાગ્યા સુધી તેમને ખીચડી મળી રહે તે માટે ગરમા ગરમ ખીચડી છે તે પીરસાતી હોય છે. રાતના 10 વાગ્યા બાદ ગાંઠિયા છે તે અને ચા લોકોને આપવામાં આવતા હોય છે, પાપડી અને મરચાં આપવામાં આવતા હોય છે. અને તે રીતે ખાસ કરીને સેવા કેમ્પ દ્વારા લોકોની જઠરાગ્નિ ઠરે તે પ્રકારનું સેવા કાર્ય છે તે થઈ રહ્યું છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.